રાજકોટ શહેરના અધિકારીઓ સાથે હવે ત્યાંના કર્મચારીઓની બેદરકારીને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વાત જાણે એમ છે કે ભારે વરસાદને કારણે વિસ્તારોમાં પાણી ભરાયા અને તે પાણીના નિકાલ માટે ગટરની કુંડીઓ ઠેર ઠેર ખુલ્લી મૂકવામાં આવી હતી, પણ તેને બંધ કરવાની જાણે કોઈએ તસદીશ ન લીધી હતી, જેને કારણે લોકો તેમાં પડે છે, તેમના વાહનો ફસાય છે। હવે ક્યારે તંત્ર કામે લાગે તેને લોકો રાહ જુએ છે। રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની અને ખાસ કરીને કોર્પોરેશનના કમિશનરના અંડરમાં આવતું હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ જગ્યાએ ઢાંકણા ખુલ્લા ન હોવા જોઈએ। એ ખુલ્લા બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારીઓની આમાં બેદરકારી છે, એટલા માટે ખોલવામાં આવે છે અને પાણીનો નિકાલ નથી થતો એટલા માટે ખોલવામાં આવે છે, પરંતુ પાણીનો નિકાલ શા માટે નથી થતો? રાજકોટ શહેરમાં જ્યારે પાણી વધારે પ્રમાણમાં જ્યારે પાણી આવતું હોય ત્યારે અમારી જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની જે શાખા દ્વારા ઢાંકણાને અમે લોકો ઓપન કરતા હોય, કારણ કે ઢાંકણું બંધ જ હોય, જારીવાળા ઢાંકણા હોય અને જે કચરો રોડ ઉપર પ્લાસ્ટિક હોય, કાગળ હોય, કચરાના કારણે શું થાય કે એ પેક થઈ ગયું હોય ઢાંકણું, એટલે એને સાફ કરીને ક્યારેક વધુ પાણી હોય તો એ ઢાંકણું અમે લોકો ઓપન કરી નાખ્યા। ઇલેક્ટ્રોનિક મીડિયાના દ્વારા મારા મને વિડીયો પણ દેખાડવામાં આવ્યો, મારા ધ્યાનમાં આવ્યો। મહાનગરપાલિકાની હું ચોક્કસપણે માનું છું કે બેદરકારી કહી શકાય।